સમાચાર સવારમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। પતંગ રસિયાઓ માટે ચિંતાના સમાચાર। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વાતાવરણ ઠંડુ રહે તેવી શક્યતા છે। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ વાતાવરણમાં ઠંડીના પ્રમાણમાં વધારો થવાની સંભાવના છે, તેમજ અમુક સ્થળો પર વરસાદ કે કરા પડવાની શક્યતા છે। આ ઉપરાંત 15મી જાન્યુઆરીએ પવનની ગતિ ખૂબ ધીમી રહે તેવી સંભાવના છે। પૂર્વમાં 10 અને ઉત્તરમાં 10-12 કિમીની ઝડપે પવન રહે તેવી સંભાવના છે। ગુજરાતના માછીમારોને મોટી અપીલ। કરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ સમયે પોરબંદરના માછીમારોને સાવચેત રહેવા સૂચના મળી છે। પોરબંદર બોટ એસોસિએશને અપીલ કરી છે કે 22 જાન્યુઆરી ભારત માટે ખૂબ ઐતિહાસિક દિવસ બની રહ્યો છે। પાકિસ્તાન નાપાક હરકત કરી શકે છે। એસોસિએશન પ્રમુખે કહ્યું કે સુરક્ષા એજન્સીએ જણાવ્યું છે કે મુંબઈનો 26/11 જેવો બનાવ ફરી પાછો ન બને તેને ધ્યાનમાં લઈ ગ્રુપમાં માછીમારી કરવી અને IMEL બોર્ડર નજીક માછીમારી કરવી નહીં। ગુજરાતીઓ માટે મહત્વના સમાચાર। ગુજરાતમાં પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરવા માટે નંબર જાહેર કરવામાં આવ્યો છે। જો કોઈએ ફરિયાદ કરવી હોય તો 144449 નંબર ડાયલ કરવાનો રહેશે। ફરિયાદ સામે 24 કલાકમાં પગલાં લેવાશે। પોલીસ સામે થયેલી ફરિયાદોનો દર મહિને રિવ્યુ થશે। આવનારા 15 દિવસમાં આ હેલ્પલાઇન નંબર એક્ટિવ પણ થઈ જશે। આ માહિતી રાજ્ય સરકારે હાઈકોર્ટમાં આપી છે। હાઈકોર્ટના ગત આદેશ મુજબ આજે સરકારે એફિડેવિટ પર પોલીસ સામે ફરિયાદ નોંધવા માટે આ નંબર આપ્યો હતો। દેશમાં ગુજરાત આ મામલે પ્રથમ। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના છેલ્લા દિવસે સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં ગુજરાત પહેલું એવું રાજ્ય છે જેને પોતાનો આગવો વિકસિત ગુજરાત 2047 રોડમેપનો ડોક્યુમેન્ટ લોન્ચ કર્યો છે। સમિટના છેલ્લા દિવસે વેસ્ટ વોટર અને વેસ્ટ ટુ એનર્જી વિષય પર સેમિનાર પણ યોજાયો હતો, જેમાં આવાસ અને શહેરી બાબતોના રાજ્યકક્ષાના મંત્રી કૌશલ કિશોરે કેન્દ્ર સરકાર જે પ્રોજેક્ટ ચલાવે છે તે વિશે માહિતી આપી હતી। ઉત્તરાયણને લઈ જાહેરનામું પ્રસિદ્ધ। ઉત્તરાયણના તહેવારને લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરીજનોને મુશ્કેલી ન પડે તે માટે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે। ઉત્તરાયણના તહેવારને લઈને 13 થી 31 જાન્યુઆરી સુધી કોઈ પણ વ્યક્તિ જાહેર માર્ગ પર કોઈ પણ વ્યક્તિને ઈજા અથવા ભય પમાડે તેવી રીતે પતંગ ઉડાવી શકશે નહીં, તેમજ જાહેર માર્ગ પર પતંગ પકડી શકશે નહીં, જે અંગે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। જો આમ થશે તો પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવશે। જન્મદિવસે જ હાર્ટ એટેક આવતા મોત। ગુજરાતમાં વધુ એક 26 વર્ષીય યુવાન હાર્ટ એટેકનો ભોગ બન્યો છે। કડીના કુંડાલ ગામમાં રહેતા નિકુંજ પટેલ નામના 26 વર્ષીય યુવાનનું જન્મદિવસે જ હાર્ટ એટેકથી મોત થતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી। રાજ્યમાં વધી રહેલા હાર્ટ એટેકના કારણે 20 થી 40 વર્ષના યુવાનો જીવ ગુમાવી રહ્યા છે, એ હેલ્થ વિભાગ તેમજ સરકાર માટે ચિંતાનો વિષય બન્યો છે। રામ મંદિરની પ્રતિષ્ઠાને લઈ આ બેંકે રજા જાહેર કરી। અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠાને લઈ ખેતી બેંકે પ્રતિષ્ઠાના દિવસે રજા જાહેર કરી છે। ખેતી બેંકના ચેરમેન ડોલર કોટેચાએ કહ્યું કે સદીની સૌથી મોટી ઘટનાને લઈ રજા જાહેર કરવામાં આવી છે। બેંકે 17 જિલ્લા કચેરી અને 170 બ્રાન્ચના કર્મચારીઓને રજા આપી ઉજવણી કરવા આહ્વાન કર્યું છે। કર્મચારીઓ આ રજાના દિવસે દીપોત્સવ મનાવશે। રામ મંદિરની પ્રતિષ્ઠા પર રજા જાહેર કરનારી પ્રથમ બેંક ખેતી બેંક બની છે। પીએમ મોદીએ અટલ સેતુનું ઉદ્ઘાટન કર્યું। પીએમ મોદીએ ભારતના સૌથી લાંબા દરિયાઈ પુલ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનું ઉદ્ઘાટન કર્યું હતું। બાદમાં પીએમ મોદીએ ટ્વિટર પર ટ્વીટ કરી લખ્યું કે અટલ સેતુનું ઉદ્ઘાટન કરતા આનંદ થાય છે, જે આપણા નાગરિકો માટે ઇઝ ઓફ લિવિંગ વધારવામાં એક મહત્વપૂર્ણ પગલું છે। આ પુલ મુસાફરીનો સમય ઘટાડવાનું અને કનેક્ટિવિટી વધારવાનું વચન આપે છે, જેનાથી રોજિંદી મુસાફરી વધુ સરળ બને છે। રામ મંદિરને લઈ નવા સીએમની મોટી જાહેરાત। રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પર મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી મોહન યાદવે જણાવ્યું છે કે અમે બાબા મહાકાલના શહેરમાંથી તેમના પ્રસાદ માટે 5 લાખ લાડુ મોકલવા જઈ રહ્યા છીએ। તેમણે કહ્યું કે અમે ભાગ્યશાળી છીએ કે અયોધ્યા બોલાવી રહી છે અને ભક્તો જઈ રહ્યા છે, તે દ્રશ્ય જોઈશું। આગળ મહત્વના સમાચાર હજુ બાકી છે, તેની શરૂઆત પહેલા વિડીયોને લાઇક કરીને તમારો સહકાર આપો।
અગ્નિવીરોની ભરતી કરાશે। આર્મી ચીફ મનોજ પાંડેએ કહ્યું કે સૈન્યમાં ઓપ્ટિમાઇઝેશનની પ્રક્રિયાથી જવાનોની સંખ્યા 1 લાખ જેટલી ઘટશે। હાલમાં પ્રાણીઓ મારફત પરિવહનની જગ્યાએ લોજિસ્ટિક ડ્રોન તથા ઓલ ટેરેન વ્હીકલનો ઉપયોગ થઈ રહ્યો છે, જેથી ફૂડ ઇન્સ્પેક્શન લેબમાં ઘટાડો થશે। સરકારે સૈન્યના આધુનિકીકરણ અને ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂક્યો છે। આથી સૈન્યમાં જવાનોની ઘટતી સંખ્યાઓની ભરપાઈ કરવા અગ્નિવીરોની ભરતી કરાશે। વીએચપીએ અમેરિકામાં લગાવ્યા પ્રાણ પ્રતિષ્ઠાના બોર્ડ। સમગ્ર યુએસમાં વિશ્વ હિન્દુ પરિષદે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પોસ્ટર લગાવવામાં આવ્યા છે। યુએસમાં કુલ 40થી વધુ બોર્ડ લગાવવામાં આવ્યા છે। રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર વિશ્વના રામભક્તોમાં ખુશી જોવા મળી રહી છે। 22 જાન્યુઆરીને લઈને પીએમ મોદીએ સમગ્ર દેશ માટે કર્યું આહવાન। ઇન્ટરનેશનલ યુથ ફેસ્ટિવલમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, મેં આહવાન કર્યું હતું કે 22 જાન્યુઆરી સુધી આપણે બધા દેશના તીર્થ સ્થળો અને મંદિરોની સ્વચ્છતા પર ભાર મૂકીશું। આજે મને કાલારામ મંદિરની મુલાકાત લેવાનો અને મંદિર પરિસરની સફાઈ કરવાની તક મળી। હું દેશવાસીઓને ફરીવાર અપીલ કરીશ કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે દેશના તમામ મંદિરોમાં સ્વચ્છતા અભિયાન ચલાવો અને શ્રમદાન કરો। નમાઝ પડે છે ત્યારે નીકળે છે રામ રામ। બીજેપીના ફાયર બ્રાન્ડ નેતા વિનય કટિયારે અસદુદ્દીન ઓવૈસી પર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ નિશાન સાધ્યું છે। તેમણે કહ્યું કે મંદિરના નિર્માણથી સાથે ઘણા મુસ્લિમોના હૃદય પરિવર્તન થઈ રહ્યા છે। મુસ્લિમ મહિલાઓ દૂર દૂરથી પ્રાણ પ્રતિષ્ઠા માટે આવી રહી છે, પરંતુ ઓવૈસી તેના પર સવાલો ઉઠાવી રહ્યા છે। ઓવૈસી જ્યારે નમાઝ પડે છે ત્યારે તેમના મોંમાંથી અલ્લાહને બદલે રામ રામ નીકળે છે, જેથી અમને કોઈ વાંધો નથી। મુસ્લિમોએ 20 થી 26 જાન્યુઆરી સુધી ઘરમાં રહેવું જોઈએ। રામ મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે। આ માહોલ વચ્ચે ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટના પ્રમુખ અને સાંસદ બદરુદ્દીન અજમલનું એક નિવેદન સામે આવ્યું છે। તેમણે આસામના એક મદ્રેસામાં કહ્યું કે મુસ્લિમોએ 20 થી 26 જાન્યુઆરી સુધી તેમના ઘરોમાં રહેવું જોઈએ। કોઈ પણ પ્રકારની યાત્રા ન કરવી। ભાજપ મુસ્લિમોને નફરત કરે છે। આ ભાજપની મોટી યોજના છે। મહારાષ્ટ્રના સીએમએ રામ મંદિર માટે આપ્યા 11 કરોડ રૂપિયા। મહારાષ્ટ્રના મંત્રી ઉદય સામંત આજે અયોધ્યા પહોંચ્યા હતા। અહીં તેમણે કહ્યું કે મહારાષ્ટ્રના લોકો અને શિવસેના વતી મહારાષ્ટ્રના સીએમ અને શિવસેનાના નેતા એકનાથ શિંદેએ રામ મંદિર માટે 11 કરોડ રૂપિયા આપ્યા છે। અમે અહીંયા રામ મંદિરને ચેક સોંપવા આવ્યા છીએ। જણાવી દઈએ કે રામ મંદિર દેશના ઘણા લોકો પોતાની ક્ષમતા અનુસાર દાનરૂપે રૂપિયા આપી રહ્યા છે। ફ્લાઇટમાં વેજ ભોજનમાં ચિકનનો ટુકડો નીકળ્યો। શાકાહારીઓ તેમના આહાર પ્રત્યે ખૂબ કાળજી રાખે છે, ત્યારે એક મહિલાને એર ઇન્ડિયાની ફ્લાઇટમાં કડવો અનુભવ થયો હતો। વીરા જૈન નામની મહિલા કાલિકટથી મુંબઈ જવા ફ્લાઇટમાં મુસાફરી કરી રહી હતી, ત્યારે મહિલાએ વેજ ભોજનનો ઓર્ડર આપ્યો હતો, પરંતુ વેજ ભોજનમાં ચિકનના ટુકડા નીકળ્યા હતા। મહિલાએ આની તસવીર ટ્વિટરમાં શેર કરીને રોષ વ્યક્ત કર્યો હતો। ફક્ત યોગી અથવા ભક્ત જ આ કરી શકે છે। આધ્યાત્મિક ગુરુ શ્રી એમએ પીએમ મોદી અંગે નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું હતું કે પીએમએ જે રીતે પોતાને એક સામાન્ય માણસ તરીકે વર્ણવ્યા તે મોટી વાત છે। ફક્ત યોગી અથવા ભક્ત જ આવું કરી શકે છે। હું પ્રાર્થના કરું છું કે 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા દિવસ સુધી દરેક ભારતીય ધાર્મિક વિધિ કરે। અટલ સેતુમાં આટલા રૂપિયા ચૂકવવા પડશે। વડાપ્રધાન મોદીએ ભારતના સૌથી લાંબા દરિયાઈ પુલ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનું ઉદ્ઘાટન કર્યું છે, પરંતુ આ 21.8 કિલોમીટર લાંબા પુલ પરથી મુસાફરી કરવા માટે મોટી રકમનો ટોલ ચૂકવવો પડશે। કાર પર રૂપિયા 375નો ટોલ વસૂલવામાં આવશે। દર મહિને 12,500 રૂપિયા ચૂકવીને કારનો પાસ મેળવી શકાય છે। હળવા કોમર્શિયલ વ્હીકલ માટે મિની બસો રૂપિયા 400 પ્રતિ ટ્રીપ અને રૂપિયા 20,000 પ્રતિ માસનું પાસ મેળવી શકાશે। આતંકવાદીઓને હોડશું નહીં। ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ દક્ષિણ આફ્રિકા દ્વારા દાખલ કરાયેલા કેસની તપાસ કરી રહી છે, જેમાં આરોપ છે કે ઇઝરાયેલ સરકાર ગાઝામાં યુદ્ધ અપરાધ કરી રહી છે। ત્યારે ઇઝરાયેલે જોરદાર દલીલો કરી હતી। કહ્યું કે ગયા વર્ષે 7 ઓક્ટોબરે હમાસના આતંકવાદીઓએ ઇઝરાયેલમાં નરસંહાર કર્યો હતો। ઘણાને જીવતા સળગાવી દેવામાં આવ્યા। અમે ગાઝામાં જે યુદ્ધ લડી રહ્યા છીએ તે હવે અમારા લોકોના કાયદાકીય રક્ષણ હેઠળ આવે છે।
અમેરિકા અને બ્રિટને હુમલો કર્યો. અમેરિકા અને બ્રિટને યમનમાં હુતી વિદ્રોહીઓ પર હુમલો કર્યો છે. ઈરાન સમર્થિત હુતી બળવાખોરો લાલ સમુદ્રમાં વેપારી જહાજોને ટાર્ગેટ કરી રહ્યા હતા. આ કારણે અમેરિકા અને યુકે યમનમાં હુતી વિદ્રોહીઓની ઘણી જગ્યાઓ પર એર સ્ટ્રાઇક કરી છે. યુએસ રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે અમે કોઈને પણ દરિયાઈ વેપાર માર્ગની સ્વતંત્રતા જોખમમાં મૂકવાની મંજૂરી આપીશું નહીં. જરૂર પડશે તો હજી પણ વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે. વિડિયો નિહાળવા બદલ આભાર. આવતીકાલે ફરી મળીશું સવારે 6 વાગ્યે એકદમ નવા અને તાજા સમાચાર સાથે. ગુડ બાય.